મુઠિયા તળવા કે મુઠિયાને સ્ટીમ કરવાની ઝંઝટ વગર ઊંધિયાને ટક્કર મારે તેવું મેથીનું શાક બનાવવા માટે આપણે બારીક કટ કરીને 1 કપ મેથી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, ખાંડ, 1 ચમચી વરિયાળી, અજમા, 1 ચમચી લસણવાળી ચટણી એડ કરીશું। બીજી આપણે સાઈડમાં રાખી ફરી એડ કરીશું કરકરો ઘઉંનો લોટ એડ કરીશું 1 ચમચી, 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું બેન્ડિંગ માટે, 1 ચમચી ભરી લીંબુનો રસ એડ કરીશું। વધારે પાણીની જરૂર પડશે તો આગળ પાણી એડ કરી બધું મિક્સ કરી આ રીતે બોલ વાળી લેશું। ગેસ ઓન કરી પેન મૂકીશું। પેનમાં 2 ચમચા ભરીને તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, વઘાણીથી વઘાર કરી બારીક કટ કરેલી ડુંગળી એડ કરીશું। લસણવાળી ચટણી સાઈડમાં રાખી હતી એડ કરી સરસ એવું બધું મિક્સ કરી ડુંગળીને થોડીવાર સાતળી લેશું। 2 મોટા ટમેટાની ગ્રેવી કરી ગ્રેવી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધું સરસ એવું મિક્સ કરી ઉપરથી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી સેડવી લેશું। તેલ છૂટું પડી જાય એટલે મસાલા કરીશું। 1 ચમચી ભરી ધાણા જીરું, અડધી ચમચી ચટણી, હળદર બધું મિક્સ કરી થોડીવાર કુક કરી લેશું। 2 ચમચા ભરી મીડિયમ ખાટું દહીં એડ કરીશું। દહીં હલાવી અને સરસ એવું આપણે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી ગ્રેવીમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સડવા દેશું। તેલ છૂટું પડી જાય એટલે 1 વાટકો ભરી અને પાણી એડ કરીશું। સરસ એવું મિક્સ કરી અને આપણે ઘટ રસો બનાવીશું। રસો આપણે ઉકળી જાય એટલે બનાવેલા બોલ એડ કરી દેશું। બધા બોલ એડ કરી ઢાંકણ ઢાંકી શાકમાં તેલ છૂટું પડે ત્યાં સુધી સેડવી લેશું। તેલ છૂટું પડે એટલે ગરમા ગરમ શાક ઉપર ગરમ મસાલો એડ કરીશું। બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। આ શાકની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો।